જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા બે ચેપ્ટર પૂરા કર્યા. પહેલું આપણે સંબંધ અને વિધેય, બીજું આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય. હવે ત્રીજું અને ચોથું જે નિશ્ચાયક અને શ્રેણિક છે એ નથી ચલાવતો, એ પછી ચલાવીશ. આ ચેપ્ટર હવે પાંચમું સ્ટાર્ટ કરું છું. ચેપ્ટર નંબર 5, સાતત્ય અને વિકલન. કારણ કે આની થોડીક વસ્તુ તમે 11માં શીખી ગયા છો. આપણે 11માં લક્ષ અને વિકલન આવતું હતું. હવે આ ચેપ્ટરનું હેડિંગ છે સાતત્ય અને વિકલન. એટલે આ ચેપ્ટરના વિડીયો સ્ટાર્ટ થાય તે દરમિયાન તમારી પાસે જ્યારે પણ ઘરે ટાઈમ મળે તો આ ચેપ્ટર જે આપણે 11માં શીખ્યા છે એનું થોડું રિવિઝન કરી નાખજો. 11માની ચોપડીમાંથી થોડાક શક્ય હોય તો દાખલા કરી નાખજો, એટલે તમને ફરીવાર બધું યાદ આવી જાય. બરોબર છે? અહીં સુધી 11મા ધોરણમાં આપણે જે શીખ્યા હતા એના બે સૂત્રો પહેલા તમને યાદ કરાવું. આ આપણું પહેલું સૂત્ર. લક્ષ અને વિકલનમાં આપણો પહેલો ટોપિક હતો લક્ષ, અને એમાં આપણું આ સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર l. આપણે આના દાખલા ગણ્યા હતા. અને બીજું આ ચેપ્ટરનું બહુ જ અગત્યનું સૂત્ર લક્ષ માટેનું, જેના પર આધારિત પણ આપણે દાખલા શીખ્યા હતા, લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a બરાબર n a રેઝ ટુ n માઇનસ 1. આ બંને સૂત્રો આપણે લક્ષની અંદર શીખ્યા હતા. લક્ષમાં બીજા સૂત્રોય શીખ્યા છીએ આપણે કે ભાઈ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા અપોન થીટા આવે તો 1, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા અપોન થીટા આવે તો પણ 1 થાય. એ જો આવશે દાખલા ત્યારે ફરી એકવાર યાદ કરાવી દઈશ, પણ અત્યારે મારે જરૂર હતા બે સૂત્રોની એટલે મેં તમને અહીંયા યાદ કરાવ્યા. આ આપણું પહેલું સૂત્ર અને આ બીજું સૂત્ર. આ 11મા ધોરણનું થયું. શાંતિથી સમજવા પ્રયત્ન કરજો, કારણ કે મારે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એટલે મારે પહેલા તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો પડશે. વિકલનનો કન્સેપ્ટ તમને ક્લિયર છે, જે આપણે 11મા ધોરણમાં સમજાવી દીધો છે. પણ હવે સાતત્યનો મેં સમજાવેલો છે. આપણે 11માં સાતત્યના સમજાવી દીધેલા છે અને કીધું તું પણ ખરું, આ જ વસ્તુ 12માં આવશે. ખ્યાલ આવી ગયો? હવે સાતત્યનો અર્થ શું થયો પહેલા એ સમજાવો. સાતત્ય એટલે કન્ટિન્યુટી. સાતત્ય એટલે શું કહેવાય? કન્ટિન્યુટી. હવે અહીંયા મેં અમુક ઉદાહરણ લખ્યા છે, તમે બોર્ડ ઉપર એક સાથે જોવા નહીં પ્રયત્ન કરતા, હું જે કહું ને એ પ્રમાણે જોજો તમે. હવે આ આપણે જે છે એક ઉદાહરણ લખેલું છે અહીંયા આગળ સમજૂતીનું, ધ્યાનથી સમજજો. fx બરાબર માનાંક x અપોન x. કયું વિધેય થયું? કયું? યાદ કરો, ચિહ્ન વિધેય. બરાબર? એનું અંગ્રેજી આમ શું કીધું હતું? સિંઘમ ફંક્શન. કયું કીધું હતું? સિંઘમ ફંક્શન. યાદ આવે છે? બરાબર? ઓકે. એટલે માનાંક x છેદમાં x, x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને x બરાબર 0 હોય તો 0. એટલે તમને કાં તો આ આપણે આપે પરીક્ષામાં, અથવા આ બંને એક જ છે, અથવા કરીને મેં અહીં લખેલું છે જુઓ. fx બરાબર 1 x ગ્રેટર ધેન 0, fx બરાબર -1 x લેસ ધેન 0 અને x ઇક્વલ ટુ 0 હોય તો 0. બરાબર છે અહીં સુધી? ઓકે. આનો મતલબ શું થયો કે તમે x ની કિંમત ગ્રેટર ધેન 0 લો એટલે પોઝિટિવ, ગમે તે મૂકો પણ તમારો જવાબ શું આવે? 1 જ. તમારો જવાબ શું આવશે? 1 જ. બરોબર છે? ઓકે. પછી તમે જો લેસ ધેન 0 લેશો તો એનો જવાબ શું આવશે? -1. શું આવશે? -1. એટલે તમે 9મા ધોરણમાં આલેખ શીખી ગયા. એટલે આ આપણો fx એટલે y કહેવાય. સમજી લો. fx એટલે શું કહેવાય? y. તમે આનું ટેબલ બનાવો કે સાહેબ ચલો x અને fx નું ટેબલ બનાવીએ. બરાબર? હવે x ગ્રેટર ધેન 0 માટે શું છે? જવાબ 1. બરાબર? તો ચલો 1 લઈએ તો પણ 1, 2 લઈએ તો પણ 1, પછી 2.5 લો તોય 1 આવે. ખ્યાલ આવ્યો આનો? એટલે આ બધા માટેનો આલેખ આટલો આવે. ઓકે. હવે લેસ ધેન 0 લઈએ એટલે નેગેટિવ વેલ્યુ લઈએ આપણે, તો એનો આલેખ કેવો આવશે? આ -1 મૂકવાનું. એટલે કોઈ પણ તમે નેગેટિવ વેલ્યુ લેશો, -1, -2, -2.5, તો પણ જવાબ શું આવશે? -1 જ આવશે. આનો પ્રયત્ન કરજો. 3-4 કિંમત આની લેવાની, 3-4 કિંમત આની લેવાની. આની 3-4 ના લેવાય, આ તો 0 માટે જ છે. એટલે x બરાબર 0 માટે શું છે? 0.
બરાબર, એક આ કિંમત. આનો આલેખ તમે દોરવા પ્રયત્ન કરજો. સતત નહીં આવે. સતત એટલે વચ્ચે આલેખ તૂટી જશે. આલેખ શું થશે? તૂટશે. એટલે સાતત્ય જળવાયું નહીં. બધી સમજણ? સાતત્ય જે જળવાવું જોઈએ, કન્ટિન્યુઅસ આવવું જોઈએ, એ આવ્યું નહીં. સમજણ પડી ગઈ? એટલે આ એક ચિહ્ન વિધેય માટે મેં તમને સમજાવ્યું અહીંયા આગળ. આવો એક બીજો માત્ર સમજૂતીનું એક મેં ઉદાહરણ અહીંયા આલેખ દોરેલો છે. માત્ર આલેખ આ રહ્યો. આની ચર્ચા કરો. આ આલેખ જોઈને તમને યાદ આવવું જોઈએ. આપણે 11મા ધોરણમાં સમજાવી દીધો છે fx બરાબર ચોરસ કૌંસમાં x. આને સમૃદ્ધ અંતરાલ પણ કહેવાય, પણ આપણે અહીંયાનો અર્થ સમૃદ્ધ અંતરાલ કરવાનો નથી. ખ્યાલ આવી ગયો? આપણે આ વિધેયના ચેપ્ટરમાં પણ આપણે આ સમજાવી દીધું છે. આ એક એક વિધેય નથી. યાદ છે ને? બરાબર. આપણે આવું કંઈક આપ્યું હતું fr થી z અને fx બરાબર ચોરસ કૌંસમાં x. એટલે આનો અર્થ શું થયો? મહત્તમ પૂર્ણાંક સંખ્યા. હવે આનો આલેખ મેં અહીં દોરેલો છે. આ રહ્યો, જુઓ. ખાલી ધ્યાનથી સમજજો. મેં સંખ્યા રેખા દોરીને પહેલા ચેપ્ટરમાં સમજાવેલું છે. તમે x ની કિંમત r માંથી મૂકો, પ્રદેશમાંથી. 0 થી શરૂઆત કરવાની. આપણે એવી ચર્ચા થઈ ગઈ છે, જો પૂર્ણાંક સંખ્યા મૂકીશું તો જવાબ પૂર્ણાંક જ મળશે. હવે ધારો કે હું 0 થી શરૂઆત કરું, 0 થી, બરાબર, 0 મૂકું છું અને 0 થી શરૂઆત કરું ને 1 સુધીની કોઈ પણ કિંમત મૂકું, 1 સુધીની, 0 થી 1 સુધીની કોઈ પણ કિંમત, તો આપણો જવાબ શું આવશે? 0. આવે કે નહીં? ન્યૂનતમ પૂર્ણાંક કીધું તો આપણે. તમે 0.3 મૂકો તો એ જવાબ 0, 0.4 મૂકો તો એ જવાબ 0, 0.5 મૂકો તો એ જવાબ 0. હવે બુદ્ધિ દોડાવું જે વાક્ય બોલ્યું એકડો પૂર્ણાંક થઈ ગયો ને, તો પછી એકડો જ જવાબ આવે ને. તો એટલે હું વાક્ય બોલે ખોટું બોલ્યો. યાદ આવ્યું? એટલે તમને સમજાવવા માટે મારે આવું કરવું પડે છે. એટલે શૂન્યથી શરૂઆત કરવાની, શૂન્યથી શરૂઆત કરવાની. 1 સુધી નહીં, 1 થી નાની, 1 થી નાની. જો ધ્યાનથી જો અહીંયા આગળ આવું આપણે 11મા ધોરણમાં આલેખમાં શીખી ગયા છે. સુરેખા સમતામાં યાદ આવ્યું? ટપકું ડાર્ક કરો તો એ બિંદુ લેવાનું, અને ટપકું ડાર્ક ન કરો તો એ બિંદુ લેવાનું નહીં. બરાબર? એટલે આ 0 અને 1 આગળ ડાર્ક નથી. જો અહીંયા આગળ. એટલે આનો મતલબ શું થયો? 0 થી શરૂઆત કરો, 1 સુધી નહીં પણ 1 થી નાની કોઈ પણ કિંમત મૂકો એટલે જવાબ 0 આવે. આવ્યો અહીં સુધી? ઓકે. હવે અહીંયા આગળ આપણે જઈએ. ચલો, 1 થી શરૂઆત કરવાની, 2 સુધી નહીં, 2 થી નાની. અને આપણે 11મા ધોરણમાં લખવાની મેથડ પણ સમજાવી હતી. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર 2. એટલે આનો મતલબ શું? તો 1 થી શરૂઆત કરો, 2 સુધી જવા દેવાની નહીં, 2 થી નાની લેવાની. તો કોઈ પણ કિંમત મૂકો એટલે જવાબ 1 જ આવે. એટલે આ આલેખ કન્ટિન્યુઅસ નહીં આવે જો તૂટી ગયો છે. અહીંયા આગળ આ ભાગ નથી આવતો જો આવે છે. એવી રીતે ચલો ડાબી બાજુ જોઈએ અહીંયા આગળ. આમાં તો આની અંદર તમે જુઓ અહીંયા આગળ. ચલો, -1 અને 0 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો. આ -1 અને 0 ની વચ્ચે -1 લેવાનું, 0 નહીં લેવાનું. તો તમારો જવાબ -1 જ આવશે. જો મેં -1 આગળ ટકું ડાર્ક કરેલું છે કે નહીં? એટલે તમે ટૂંકમાં -0.5 મૂકો તોય જવાબ -1 આવે. -0.7 મૂકો, અહીંયા મેં લીધી છે કિંમત, જો આ રહી. બરાબર? આ -0.1, 0.2, 0.3, 0.4, 0.5, એટલે -1 સુધીની કોઈ પણ કિંમત લો તો -1 જ જવાબ આવે. ક્લિયર અહીં સુધી? એટલે આલેખ તૂટે છે. જુઓ, આલેખ તૂટ્યો એટલે એનો મતલબ શું થયો? અસતત છે. અસતત, સતત નથી, સાતત્ય જળવાતું નથી. એટલે આને શું કહેવાય? આ બંનેની અંદર આપણે આની અંદર ચર્ચા કરી, આર્યું, અને આની અંદર ચર્ચા કરી. બોલો, પડી સમજણ? ઓકે. આવો જ એક બીજો અહીંયા ઉદાહરણ આપેલું છે. આ રહ્યું સમજૂતી. આ ચોપડીનું સમજૂતીનું ઉદાહરણ છે. આનું કોષ્ટક બનાવીને તમારે પ્રયત્ન કરવાનો આલેખ દોરવાનો, એટલે તમને ખબર પડશે વધારે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, fx બરાબર 1 ક્યારે લેવાનું? x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને fx બરાબર 2 ક્યારે લેવાના? x ગ્રેટર ધેન 0. તમે કોઈ પણ ધન કિંમત લેશો તો એના માટેનો જવાબ શું છે? 2. અહીં દોરેલો જોવા રહ્યું. કોઈ પણ ધન કિંમત લો. અહીંથી અહીં જો અહીં ટપકું ડાર્ક નથી કર્યું. જો મેં આ ટપકું ડાર્ક નથી, એટલે એનો મતલબ શું થયો? 0 લઈએ, 0 નથી લેવાનું.
એટલે 0 નથી લેવાનું જો. એટલે ધન કિંમત એટલે શું 0.1 0.2 ગમે તે કિંમત લો ને, પણ જવાબ તમારો ફિક્સ જ છે 2. એટલે જો અહીંયા મેં આલેખ સીધી લીટી દોરી, જો આ રહ્યો, 1 લો તોય 2 આવે, 2 લો તોય 2 આવે, એટલે આલેખ અહીંથી ગયો. ઓકે, હવે જો 0 મૂકશો તો જવાબ 1 આવશે. તમે x બરાબર 0 લો તો y બરાબર 1, એટલે મારે અહીં આગળ આ ડાર્ક કરવું પડે. 0 લઈએ તો જવાબ શું આવ્યો મારી પાસે? 1 આવ્યો. ઓકે, હવે -1 લો, -1 તો પણ 1, -2 લો તો પણ 1, -3 લો તો પણ આલેખ આટલો ગેપ આવ્યો. જો આ આલેખ વચ્ચે ગેપ આવી ગયો. જો આ, એટલે એનો મતલબ શું થયો? આલેખ તૂટ્યો. પડી સમજણ? સાતત્ય એટલે આલેખ કન્ટિન્યુઅસ આવવો જોઈએ, તો જ સાતત્ય કહેવાય. એટલી વસ્તુ મગજમાં રાખજો. ક્લિયર અહીં સુધી? જો આ પહેલું સમજાયું, પછી એક આ સમજાયું મેં તમને. હવે એવું એક અહીંયા સમજાવું છું. જો આ રહ્યું ત્રીજું. બરાબર, આની ચર્ચા પૂરી કરી. આ એક સમજાયું, આ એક સમજાવું છું હમણાં, બાકી છે. આ એક સમજાયું. બરાબર, પહેલા હું ખાલી આજના વિડિયો લેક્ચરમાં આપણે સાતત્ય કોને કહેવાય એ જ સમજાવું છું. બરાબર, fx બરાબર 1 ક્યારે લેવાનો? x is not equal to 0, અને fx બરાબર 2 ક્યારે લેવાનો? x બરાબર 0. x બરાબર 0 મૂકો એનો જવાબ ફિક્સ છે 2. આ રહ્યો જો અહીંયા, અહીંયા આ રહ્યો. x બરાબર 0 લઈએ ત્યારે y બરાબર કેટલા થયા? 2. આ રહ્યો છે 0 2, એ ફિક્સ છે. ઓકે, હવે તમે 0 સિવાયની કોઈ પણ કિંમત મૂકો, પછી એ ધન મૂકો કે ઋણ, એની સાથે મતલબ નથી. આનો મતલબ શું થયો? 0 લેવાનો નહીં. 0 ન લો તો 0 સિવાય કોઈ પણ કિંમત મૂકી શકાય તમારાથી. પછી એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ચલો આપણે ધન લઈએ તો એનો જવાબ ફિક્સ જ છે. જો અહીં લીધું છે, 1 લો તો 1, 2 લો 1, 3 લો 1, 4 લો 1, 5 લો 1. પછી એ પ્રમાણે -1 લો તો 1, -2 લો તો પણ 1, -3 લો તો પણ 1. એટલે અહીં મારો લખવું લખી શકાય 0 1 લો. પણ જો આ લેખ અહીં તૂટ્યો, કારણ કે જ્યારે 0 મૂકો છો તો જવાબ 2 આવે જો. એટલે અહીંયા 0 લેવાનો નથી. પડી સમજણ? એટલે અસતત. સાતત્ય જળવાયું નહીં એટલે અસતત. હવે તમને થોડાક સતતના ઉદાહરણ સમજાવું. સતત એટલે સાતત્ય ક્યારે જળવાય. આ આપણે 11મા ધોરણમાં શીખેલા છે. આ દાખલો તમે 9મામાં શીખી ગયા છો, ખાલી ફેરવીને મૂકેલો છે. fx બરાબર 2x + 3x બરાબર 1 આગળ ચેક કરવાનું. આ આપણી બહુપદી છે. આ સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. બરાબર, હવે આનો તમે ગ્રાફ દોરો. આનો ગ્રાફ દોરો. 1 મૂકો 5, અહીં 1 મૂકો x ની જગ્યાએ, 2 2 ને 3 5, 2 મૂકો 3 મૂકો 4 મૂકો. આલેખ સીધી લીટી આવવો જોઈએ. આલેખ કેવો આવવો જોઈએ? સીધી લીટી આવવો જોઈએ, તો એ સતત કહેવાય. એટલે હવે હું તમને અહીં આગળ સમજાવું. x બરાબર 1 આગળ આ વિધેયની કિંમત કેટલી થાય છે? x બરાબર 1 આગળ. બરાબર, જોજો. x બરાબર 2 2 ને 3 5, એટલે f1 નો જવાબ કેટલો આવ્યો? 5 આવ્યો. આવ્યો કે નહીં? હવે 11મા ધોરણના આ સૂત્રનો ઉપયોગ કરો. હવે 1 ની લિમિટ લઈ લો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. fx બરાબર તમારી પાસે આની કિંમત 5 છે, જે કોની કિંમત છે? f1 ની. હવે આપણું વિધેય કયું છે? આ તો એમની એમ લિમિટ. fx બરાબર શું છે તમારી પાસે? 2x + 3. બોલો ક્લિયર અહીં સુધી? બરાબર, હવે આમાં x ની જગ્યાએ 1 મૂકો તો 5 આવી ગયા. fx બરાબર l થઈ ગયું તમારી પાસે. એટલે fx અને f1 એ બંનેના જવાબ સરખા આયા. ધ્યાન આપીને સમજજો. હું ધીમે ધીમે હવે મેં મુદ્દા તરફ જઈ રહ્યો છું. fx અને f1 એ બંનેના જવાબ કેવા આવી ગયા? સરખા. તમે આલેખ દોરજો, એટલે આ આલેખ આનો સતત આવે, ક્યાંય તૂટશે નહીં આલેખ. એટલે આને શું કહેવાય? કન્ટિન્યુઅસ ફંક્શન. સાતત્ય જળવાયું એટલે વિધેય સતત છે એવું કહેવાય. પડી સમજણ? ઓકે, બીજું ઉદાહરણ. fx બરાબર x2 x બરાબર 0 આગળ. બરાબર, પહેલા x ની જગ્યાએ 0 મૂકો એટલે જવાબ 0 આવ્યો તમારી પાસે. તો ધ્યાન આપીને ફરી એકવાર સમજો. ફરી એકવાર, once more. ચલો, f0 નો જવાબ શું છે તમારી પાસે? 0. x ની જગ્યાએ 0 મૂકો એટલે f0 નો જવાબ 0.
હવે આપણે લિમિટ 0 આગળ ચેક કરીએ. લિમિટ fx, આપણા પાસે જવાબ 0 છે ને આ જવાબ કોનો છે? f0 નો. હવે આ લિમિટ એમની એમ fx બરાબર શું છે તમારી પાસે? x². x ની જગ્યાએ 0 મૂકો, થઈ ગયું 0. એટલે વિધેય સતત છે એટલે fx બરાબર f0 થઈ ગયું. જો આ બંને જવાબ સરખાઈ ગયા. પડે છે સમજણ? બરોબર. હવે તમે આમાં આ પાડશો તો મને ક્યાં ખબર પડવાની છે? એટલે મારે તો એમ જ માનવાનું, જવા દો સાહેબ તમ તાર. બરોબર? ઓકે, પડી સમજણ અહીં આગળ? ખ્યાલ આવી ગયો? જો આ સમજાયું, આ સમજાયું મેં તમને. બરોબર? પછી મેં તમને આ ત્રીજું ઉદાહરણ એક સમજાવ્યું અને એક આ સમજાવ્યું. હા લે, બરોબર. હવે આ બે દાખલા આ તમારી ચોપડીના જ દાખલા છે. એક્ઝામ્પલ નંબર 1 ને એક્ઝામ્પલ નંબર 2 તમારી ચોપડીના જ દાખલા છે. અમુક વધારાના દાખલા જે તમારી ચોપડીમાં ન હોય તેનો મતલબ એ મેં જૂની ચોપડીમાંથી સમજાયા હશે. એટલે તમારે બધી મેથડ આવી જાય, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરોબર? હવે આ તમારી ચોપડીનો એક્ઝામ્પલ નંબર 3 છે. ઉદાહરણ નંબર 3 અથવા 7. 3 ને 7 બંનેની રકમ એક જ છે. માનાંક વિધેય વાળું છે. fx બરાબર માનાંક x, x બરાબર 0 આગળ છે કે નહીં? હવે આના અથવામાં આવું વિધેય પરીક્ષામાં તમને આપે fx બરાબર x, x greater than or equal to 0, fx બરાબર -x, x less than 0. રકમ હું બોલું પણ છું એટલે ધ્યાનથી સાંભળજો. fx બરાબર માનાંક x, x બરાબર 0 આગળ આ એક રકમ પૂરી થઈ ગઈ. કાં તો પરીક્ષામાં આ રકમ ના આપે તો આવી રકમ આપે કે ભાઈ fx બરાબર શું આપે? x ક્યારે? x greater than or equal to 0, equal to -x ક્યારે? x less than 0. થયું કે નહીં? ઓકે. હવે આમાં કિંમત મૂકો. ચલો કોઈ પણ ધન કિંમત મૂકશો 0 થી શરૂઆત કરીને કોઈ પણ ધન કિંમત, જવાબ 0 જ આવશે. એટલે x greater than or equal to 0 માટેની ચર્ચા. ચલો x બરાબર 0 આગળ ગમે તે મૂકો. હવે x બરાબર less than 0 આગળ -1 મૂકો, -1, -2 મૂકો, -2. આને તમે 0 મૂકશો તો 0 આવશે, 1 મૂકશો તો 1 આવશે, 2 મૂકશો 2, 3 મૂકશો 3 આવશે. આલેખ જોજો, આપણે આલેખ સમજાવેલો છે. યાદ આવે છે? આપણે આ વસ્તુ સમજાવી દીધેલી છે. ખ્યાલ આવી ગયો? એટલે આ એક સમજવા પ્રયત્ન કરજો. ઉદાહરણ નંબર 3 અને 7 તમારી ચોપડીમાં ઉદાહરણ 3 અથવા 7 બંને વસ્તુ એકની એક જ છે. અને ચેક કરજો આનો આલેખ કેવો આવે. વી ટાઈપ નો આવશે. જોજો જરા ધ્યાનથી. પણ આપણે x બરાબર 0 આગળ આલેખ દોરવાનો છે. એટલે x બરાબર 0 આગળ મારે ચેક કરવાનું છે. તો જુઓ હું સમજાવું, ધ્યાનથી સમજજો જરા, ધ્યાનથી સમજજો. પહેલા x ની જગ્યાએ 0 મૂકીશું તો આમાં મૂકવાનું એટલે જવાબ 0 આવી ગયો. એટલે એનો મતલબ શું થયો કે સાહેબ f0 બરાબર 0 આવ્યો. હવે તમારી પાસે x greater than 0 એટલે 0 plus fx. યાદ આવ્યું કંઈક આવું? આને શું કહેવાય? જમણી બાજુનું લક્ષ. શું કહેવાય આને? જમણી બાજુનું લક્ષ. એટલે લિમિટ x tends to 0 plus, ચલો વિધેય એમનું એમ. હવે ગ્રેટર ધેન 0 માટે મારે કયું વિધેય લેવાનું છે? x. ગ્રેટર ધેન 0 માટે x. હવે x ની જગ્યાએ તમે 0 મૂકો તો જવાબ શું આવ્યો? ઓકે, ચલો હવે ડાબી બાજુનું લક્ષ. લિમિટ x tends to 0 minus. યાદ આવ્યું? સંખ્યા પછી નિશાની માઇનસમાં કરવાની, પ્લસમાં કરવાની. લેસ ધેન 0 માટે કયું વિધેય છે? -x. લિમિટ એમની એમ -x. x ની જગ્યાએ 0 મૂકો. જો ત્રણે ત્રણના જવાબ સરખાયા, તમે મગજમાં વિચારો. પહેલા મેં આ સૂત્ર સમજાવ્યું, બરાબર? પછી હવે એના મેં ભાગ પાડ્યા આગળ, જમણી, ડાબી અને વિધેયની કિંમત. પહેલા મેં જમણી ડાબી ચર્ચા ન કરી. પહેલા મેં વિધેયની કિંમત અને વિધેય જે તે લિમિટ આગળ એ બંનેના જવાબ સરખા આવે છે કે નથી આવતા એ ચર્ચા કરી. હવે હું આવ્યો એક સ્ટેપ આગળ, જમણી, ડાબી અને વિધેયની કિંમત. જો ત્રણે ત્રણ સરખા આવ્યા. જો છે કે નહીં? એટલા માટે મેં અહીં વાક્ય લખેલું છે કે fx વિધેય જો x બરાબર c આગળ, x બરાબર c એટલે મારી પાસે c એટલે 0 કહેવાય આગળ, એટલે x બરાબર 0 આગળ, બરાબર? એટલે fx વિધેય જો x બરાબર c આગળ સતત હોય, ડબલ ઇમ્પ્લાઇઝ એટલે શું કહેવાય? તો અને તો જ. એટલે સતત હોય તો આટલી શરતનું પાલન થવું જોઈએ તો જ સતત કહેવાય. કયું? તો કે ભાઈ જમણી બાજુનું વિધેય
ડાબી બાજુનું વિધેયનું અસ્તિત્વ હોવું જોઈએ. અસ્તિત્વ એટલે બંનેના જવાબ મળવા જોઈએ, કમ્પલસરી. બરાબર? એટલે અહીંયા જો તમારી પાસે આ જમણી બાજુનો જવાબ 0, ડાબી બાજુનો જવાબ 0 મળ્યો, અને એટલે કે તથા જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત, આ રહેજો વિધેયની કિંમત છે f0, વિધેયની કિંમત કહેવાય. ત્રણે ત્રણના જવાબ કેવા આવવા જોઈએ? સરખા. તો જ તમારું વિધેય x બરાબર c આગળ સતત છે એવું કહેવાય. જો આ ત્રણમાંથી કોઈ પણ બે જવાબ, માનો કે આ બે જવાબ સરખા ના આવ્યા અથવા આ સરખા ના આવ્યા, આ સરખા ના આવ્યા, તો વિધેય અસતત કહેવાય. ધ્યાન આપજો. એટલે વિધેય સતત ક્યારે થાય? તો કે જમણી, ડાબી અને વિધેયની કિંમત, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને એની લિમિટની વેલ્યુ એટલે કે કિંમત, એ ત્રણે ત્રણ જવાબ સરખા આવવા જોઈએ. બોલો, ક્લિયર અહીં સુધી? ઓકે, સહેજ આગળ વધીએ. ચલો હવે થોડા આગળ વધીએ. ચલો, આની ચર્ચા એટલે સતત આવી ગયું તમારી પાસે. હવે એક આની ચર્ચા કરું. જુઓ તમારી પાસે આ એક્ઝામ્પલ નંબર 4, ઉદાહરણ નંબર 4 છે. ધ્યાન આપીને સમજજો. x બરાબર 0 છે તો એનો જવાબ કેટલો છે? 1. x બરાબર 0 એનો જવાબ 1 અને x is not equal to 0 તો આની જેમ જ ચેક કરો પહેલા આપણે. ચલો, લિમિટ x tends to 0 પોઝિટિવ fx અને લિમિટ x tends to 0 નેગેટિવ fx. હવે આમાં પોઝિટિવ ને નેગેટિવ બે અલગ કરવાની કોઈ જરૂર છે જ નહીં. કેમ જરૂર નથી? પોઝિટિવ લેશો તો આ વિધેય લેવાનું, નેગેટિવ લેશો તો આ વિધેય લેવાનું છે. તો પછી શું કરવા અલગ કરવાની જરૂર છે? એટલે આમાંથી કોઈ પણ એક લિમિટ તમે લઈ લો અને બીજાને કેન્સલ કરો. જરૂર નથી. બંને લિમિટ ક્યારે લખવાની? આવી રીતે વિધેય અલગ અલગ આપેલા હોય તો. ધ્યાનથી સાંભળજો વાક્ય મારું. બંને લિમિટ અલગ અલગ આપેલા હોય વિધેય તો પછી તમારે ફરજિયાત બે લિમિટ લખવી પડે, કારણ કે એમાં ગ્રેટર ધેન 0 માટે વિધેય અલગ છે, લેસ ધેન 0 માટે વિધેય અલગ છે. બરાબર? ચલો, x tends to 0 પોઝિટિવ fx. હવે ગ્રેટર ધેન હોય કે લેસ ધેન વિધેય તો આ જ છે આપણી પાસે. તો કે સાહેબ x વર્ગ વત્તા 3, મૂકો x ની જગ્યાએ 0 તો જવાબ 3. જેવી લિમિટ મૂકો એટલે બરાબરની નિશાની કરી દેવાની, જવાબ 3 આવ્યો. અને ઇક્વલ ટુ માટે જવાબ કયો છે? 1 અને f0 નો જવાબ 1 છે મારી પાસે. એ તો મને રકમમાં આપેલો છે. જો બે જવાબ જો અલગ અલગ આવ્યા એટલે આને સતત કહેવાય નહીં. પડી ગઈ સમજણ? એટલે સતત માટે જમણી, ડાબી વિધેયની કિંમત સરખી હોવી જરૂરી છે. એક્ઝેક્ટ એવું અહીંયા છે. જો આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે આ. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx. હવે મારી પાસે અહીં શું x2 પ્લસ 3 નહીં લેવાના. ચલો, આ વિધેય મૂકી દો. x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1. હવે એ ત્યાં મૂકી દો અહીં આગળ. હવે x ની જગ્યાએ 0 મૂકો તો 0 0 0 વધ્યું શું? 1. એટલે જમણી હોય કે ડાબી હોય જવાબ 1 આવવાનો. અને એક્ઝેક્ટ ઇક્વલ ટુ 0 માટે મને રકમમાં કેટલા આપેલા છે? 5. એટલે તમે આનો આલેખ દોરો. પહેલી કિંમત 0 5 આવે. x બરાબર 0 લો ત્યારે fx એટલે y કહેવાય. fx એટલે શું કહેવાય? y. એટલે પહેલી કિંમત 0 5 આવી આલેખ પર. 0 5 ક્યાં આવે? જેમાં 0 1 આવે, 0 2 આવે, 0 3, 0 5 ઉપર આવે. પછી તમે અલગ અલગ કિંમતો મૂકતા જાઓ. x ની કિંમત જમણી બાજુની લો કે ડાબી બાજુ, એટલે 0 કરતા મોટી લો કે 0 કરતા નાની લો, ગમે તે મૂકો ને. 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, ત્યારે શું જવાબ આવે છે ચેક કરો. -1 મૂકો, -2 મૂકો, -3 મૂકો અને એનો આલેખ દોરો. જો એ આલેખ કન્ટિન્યુઅસ નહીં આવે, સતત નહીં આવે. ખ્યાલ આવી ગયો? પણ આપણે બધામાં કે આલેખ દોરવાનું નથી પરીક્ષામાં. આમાંથી એક પણ દાખલા તમારે પરીક્ષામાં ના પૂછાય. આ માત્ર સમજૂતી છે. આ હું તમને માત્ર અત્યારે સાતત્યનો કન્સેપ્ટ ક્લિયર કરવા પ્રયત્ન કરું છું. બરાબર? એટલે આ અસતત થઈ ગયો. બરાબર? તમારી ચોપડીની અંદર દાખલા છે. એક તો ઉદાહરણ નંબર 5, 6, 8 અને 9. આ એક કરવાના નથી, માત્ર સમજૂતી છે. 5, 6, 8, 9. 5.1 માં પહેલો, બીજો, ત્રીજો કરજો. 5.1 માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો કરવાનો નથી. એટલે મેં તમને અત્યારે 5.1 ના 1, 2 ને 3 દાખલા સુધી સમજાવ્યું. કોઈ પણ દાખલો તમારે લેવાનો, એમાં આ પ્રમાણે તમને કીધું હશે તો પહેલા તમારે આ કિંમત વિધેયમાં મૂકી દેવાની. એટલે મને f1 નો જવાબ કેટલો મળ્યો? 5. મળે કે નહીં? ઓકે. હવે મારી પાસે શું ચેક કરવાનું? તો કે સાહેબ x ટેન્ડ્સ ટુ, ધારો કે આ દાખલો મેં તમને સમજાવ્યો, આવા જ છે 4 દાખલા. પહેલો, બીજો અને ત્રીજામાં આવા જ દાખલા છે. આ દાખલો મેં તમને સમજાવ્યો તો કે સાહેબ પહેલા f1 નો જવાબ કેટલો આવ્યો? 5. f1 નો જવાબ 5.
પછી મેં તમને શું સમજાવ્યું, આ સૂત્રનો ઉપયોગ કરીને સમજાવ્યું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, લિમિટ એઝ ઇટ ઇઝ, અહીંયા 2x + 3 મૂક્યા, x ની જગ્યાએ 2 મૂકો, આવી ગયા કે નહીં, x ની જગ્યાએ 1 મૂકો, 2 + 2 + 3 થઈ ગયો જવાબ. એટલે આનો મતલબ શું થયો કે આ બે જવાબ સરખા, તો વિધેય સતત છે. આવી રીતે તમારે 5.1 ના પહેલો, બીજો અને ત્રીજો દાખલા ગણવાનો છે. એટલે આ બોર્ડ ઉપર મેં જેટલું પણ લખ્યું છે એ બધું મેં તમને અત્યારે સમજાવી દીધું. બોલો ક્લિયર? એટલે હવે આ તમારો સાતત્યનો ટોપિકનો જે કન્સેપ્ટ હતો એ મેં તમને ક્લિયર કરાવી દીધો. હવે આના ઉપર આધારિત દાખલા હું તમને બીજા વિડિયો લેક્ચરની અંદર સમજાવીશ. બરોબર છે? અહીં સુધી ખ્યાલ આવી ગયો?